જૂનાગઢના માંગરોળ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં જૂનાગઢ 13 લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા હાજર રહ્યા હતા અને પ્રથમ રિબન કાપી કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું, જ્યારે આ સમયે ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને કાર્યકરોને સંબોધન કર્યું હતું। પહેલા તેમનું સ્વાગત કર્યું હતું અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભગવાનભાઈ કરગઠિયાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ફટાકડાની આતશબાજી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા 400 પાર કરી ભાજપને વિજય બનાવવાની અપીલ કરી હતી અને માંગરોળ વિસ્તારમાં મતદારો દ્વારા મત આપી જંગી બહુમતીથી વિજય બતાવવા અપીલ કરી હતી। શહેર અને માંગરોળ ગ્રામ્યના મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો છે। ત્યારે એ સમયે અમારા મહામંત્રી હિરેનભાઈ, અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ, પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ઘણા લોકો કોંગ્રેસ છોડી અને પાર્ટીમાં પણ જોડાયા છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। યોગેશ ડાકી, મહાદેવ ન્યૂઝ, માંગરોળ।